વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાઉંભાજી આપણે આજે બનાવવાના છીએ. એના માટે મેં અહીંયા વેજીટેબલ્સ લઈ લીધેલા છે. 50 ગ્રામ ફ્લાવર લીધેલું છે, 50 ગ્રામ બટાકાના ટુકડા લીધેલા છે, 50 ગ્રામ જેવી કોબી લીધેલી છે અને સહેજ નાનો ટુકડો ગાજર લીધેલા છે. નાની વાટકી એક વટાણા લીધા છે લીલા, અને એક નાનો ટુકડો અહીંયા મેં બીટ લીધેલું છે, જેનાથી આપણો કલર ભાજીનો લાલ સરસ થશે. આની અંદર તમે રીંગણ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો, તમને જે પણ વેજીટેબલ ભાવે, પણ હું અહીંયા આટલા જ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરું છું. અમને આટલા જ પસંદ છે એટલા માટે. તો આ બધાને એક ચોખ્ખા પાણીમાં લઈ અને આપણે બરાબર શાકને ધોઈ લેવાના છે, અને ત્યારબાદ આપણે કુકરની અંદર એને એડ કરી લેવાના છે. બધા જ શાકભાજી આવી રીતે ધોઈ મસળી અને કુકરમાં લઈ લઈશું. આની અંદર તમારે ખાસ અમુક ટિપ્સ યાદ રાખવાની છે, એનાથી આપણી પાઉંભાજી બહુ જ સરસ બને છે. હવે આની અંદર આપણે બીટ નાખી દઈશું અને વટાણા નાખી દઈશું. હવે એમાં આપણું શાકભાજી ડૂબે એટલું પાણી લઈ લેવાનું છે. વધારે પાણી નથી નાખવાનું, કેમ કે બફાયા પછી આપણે પાણી સહિત જ આને મેશ કરી લેવાનું છે એટલા માટે. અને અડધી ચમચી મીઠું એડ કરી દેવાનું છે, એટલે આપણા શાકભાજી ફટાફટ બફાઈ જશે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી એને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 સીટી કરી લેવાની છે. હવે આપણા શાકભાજી સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બફાઈ ગયા છે અને પાણી પણ ઓછું થઈ ગયું છે. હવે આપણે એક મેશરની મદદથી આ બધા જ શાકભાજીને પાણી સહિત મેશ કરી લેવાના છે, એટલે એકદમ સરસ ગ્રેવી જેવું થઈ જશે. ધીમે ધીમે આને મેશ કરી લઈશું. હવે એને એક બાજુ રાખી દેવાનું છે. હવે એની અંદર વઘાર કરવા માટે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે. હવે છે જનરલ મસાલા લીધેલા છે, એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે, 2 ટમેટાં લીધેલા છે, આદુ લસણ એની પેસ્ટ લીધેલી છે, લીંબુનો રસ, પાઉંભાજી મસાલો અને લીલા ધાણા ગાર્નિશિંગ કરવા માટે લીધેલા છે. જનરલ મસાલા એડ કરીશું. હવે એક પેનમાં 3 થી 4 પાવડા જેવું આપણે તેલ લઈ લેવાનું છે, અને તેલ ગરમ થાય પછી આપણે એની અંદર વઘાર કરી લઈશું. આની અંદર આપણે બટર પણ ઉમેરીએ છીએ, પણ બટર આ ટાઈમે નથી ઉમેરવાનું, નહીં તો બટર આપણું દાજી જશે. આપણે ઉપરથી એડ કરવાનું છે. હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. એની અંદર હું આદુની પેસ્ટ એડ કરી લઉં છું અને થોડીક સતળાવા દઉં છું. એ સતળાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર લસણ નાખીશું. હવે લસણની પેસ્ટને પણ આપણે એડ કરી લેવાની છે. મેં એકદમ સરસ પેસ્ટ બનાવીને લીધેલી છે, અને આદુ અને લસણનો ટેસ્ટ ભાજીમાં બહુ જ સરસ આવે છે. બરાબર સતરાઈ જાય એટલે એની અંદર હવે આપણે ડુંગળી લઈ લઈશું. ડુંગળી પણ મેં ઝીણી કાપીને લીધેલી છે. એકદમ બારીક ચોપ કરીને લેવી હોય તો પણ ચાલે, અને અમુક એની ગ્રેવી પણ બનાવીને નાખતા હોય છે, પણ હું આવી રીતે ટુકડામાં જ લઈ લઉં છું. બરાબર સતરાઈ જશે એટલે ઓલરેડી એ પાકી જ જવાની છે. હવે આને પણ બરાબર મિક્સ કરી લઈશું. એમાં ચપટી મીઠું નાખી અને પાકવા દઈશું. મીઠું નાખશું એટલે ફટાફટ આપણી ડુંગળી પાકી જશે. અને આને ઢાંકણ ઢાંકી અને 3-4 મિનિટ પાકવા દેવાની છે. ત્યારબાદ આપણે એને જોઈ લઈશું. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. આપણી ડુંગળી, આદુ, લસણ બધું સરસ પાકી ગયું છે. આ સમયે હવે આપણે આની અંદર કટ કરેલા ટામેટાં એડ કરવાના છે. તમે ટામેટાની પ્યુરી પણ બનાવીને લઈ શકો છો, પણ અહીંયા હું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલથી જ બનાવું છું. એ લોકો જે તવામાં બનાવતા હોય છે એ સેમ આવી રીતે જ બનાવતા હોય છે. હવે આની અંદર પણ થોડુંક મીઠું નાખવાનું છે, એટલે ટમેટાં બધા જ આપણે એકદમ ગળી જશે અને સરસ પાકી જશે. આને પણ ઢાંકણ બંધ કરી અને 3 થી 4 મિનિટ પાકવા દેવાના છે.
આની અંદર તમે કેપ્સિકમનો ઉપયોગ પણ કરી શકો છો, તો વઘારમાં આ સમયે કેપ્સિકમ એડ કરવાના છે, પણ હું કેપ્સિકમ નથી નાખતી, ક્યારેક નાખું છું ક્યારેક નથી નાખતી. તો આપણું તેલ આવી રીતે છૂટું પડવા માંડ્યું છે અને આપણા ટમેટાં અને ડુંગળી બધું પાકી ગયું છે. હવે મેશરની મદદથી આપણે આને એકદમ સરસ મેશ કરી લેવાના છે, એટલે એકદમ ગ્રેવી ટાઈપ થઈ જશે. અને આ બધું તેલમાં સતળાયું એટલે એકદમ આની મીઠાશ પણ બહુ જ સરસ આવે છે અને આનો કલર પણ બહુ સારો આવે છે. એકદમ સરસ આવી રીતે ગ્રેવી ટાઈપ કરી લેવાનું છે. હવે એની અંદર આપણે મસાલા એડ કરવાના છે. મસાલાની અંદર હું અહીંયા કાશ્મીરી લાલ મરચું 2 ચમચી લીધેલું છે. આની અંદર તીખું મરચું પણ નાખી શકાય છે, મીડિયમ તીખું આવે છે કાશ્મીરી મરચું, પણ એનો કલર બહુ જ સારો આવે છે. આપણે અડધી ચમચી મીઠું નાખવાનું છે, કેમ કે બાફેલા શાકભાજીમાં પણ મીઠું છે અને આપણે સાતળતી વખતે પણ મીઠું નાખેલું છે. અડધી ચમચી હળદર નાખવાની છે અને 1 ચમચી ધાણા જીરું નાખી અને આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આને થોડીક વાર ઢાંકી અને 3 થી 4 મિનિટ પાકવા દઈશું, જેથી કરીને આપણા મસાલા બધાય સરસ આની અંદર મિક્સ થઈ જશે અને તેલ સરસ છૂટું પડે. ત્યારબાદ એની અંદર આપણે બાફેલા શાકભાજી ઉમેરવાના છે. તો તમે જોઈ શકો છો આપણું તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે. હવે આ સમયે આપણે આ શાકભાજી નાખવાના છે અને શાકભાજીનો પણ કલર તમે જોઈ શકો છો. અંદર બીટ નાખ્યું હતું એટલે બહુ જ સરસ લાલ કલર આવ્યો છે ગ્રેવીનો. થોડુંક બીટ નાખો એટલે ઓરિજિનલ કલર આવે છે. આપણે એની ઉપરથી ફૂડ કલર કે એવું કંઈ નથી નાખતા. તો ધીમે ધીમે આપણી ભાજી પાકતી જાય છે અને તેલ છૂટું પડતું જાય છે. હવે હું અહીંયા પાઉંભાજીનો મસાલો એડ કરી લઉં છું. 2 ચમચી જેવો પાઉંભાજી મસાલો લીધેલો છે. સાઈડમાંથી આપણું તેલ પણ છૂટું પડતું જાય છે. હવે આ સમયે આપણે આની અંદર બટર ઉમેરવાનું છે, જેથી કરીને બટર ઓગળી પણ જશે અને બટર છૂટું પણ સરસ પડી જશે. હવે આને બરાબર મિક્સ કરી લઈશું. બટર ઓગળે ત્યાં સુધી આને પાકવા દેવાનું છે. ઢાંકણ ઢાંકી અને થોડીક વાર આપણે થવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણું બટર ઓગળી ગયું છે ને ઉપર એકદમ તેલ અને બટર પણ સરસ ઉપરથી આવી ગયેલું છે અને ભાજીની સ્મેલ પણ બહુ જ સરસ આવી રહી છે. તમે પણ આવી રીતે ભાજી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારી ભાજી કેવી બની છે. અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને મારા નવા રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. જુઓ તમે ભાજી એકદમ સરસ તેલ ઉપર આવી ગયું છે, ભાજી પણ સરસ થઈ ગઈ છે અને એનો કલર પણ બહુ જ સરસ દેખાઈ રહ્યો છે. અને એકદમ ઇઝી ટિપ્સ છે, આની અંદર બહુ મથામણ નથી થતી. હવે 1 લીંબુનો રસ નાખવાનો છે અને લીલા ધાણા નાખી અને આપણે મિક્સ કરી લેવાનું છે. અને આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. આ ભાજી મેં 5 થી 6 વ્યક્તિ માટે બનાવેલી છે. આ માપથી બનાવશો તો 6 વ્યક્તિ આરામથી જમી લેશે. હવે આપણે પાઉં શેકવા માટે એક નોનસ્ટિક તવીમાં મેં બટર લઈ લીધેલું છે. નોનસ્ટિક ના હોય ને લોખંડની તવી હોય તો પણ ચાલે છે. અને આવી રીતે બટર લઈ લેવાનું છે. હવે બટર ના હોય તમે તેલમાં શેકી શકો છો. બટરનો ટેસ્ટ સારો આવે છે એટલે અહીંયા મેં બટરનો ઉપયોગ કરેલો છે. હવે એની અંદર આપણે જે ભાજી બનાવેલી છે એ ભાજી થોડી ઉમેરી દેવાની છે, એટલે આપણા મસાલા પાઉં સરસ બની જશે. હવે બટર સરસ ઓગળે પછી એની ઉપર આપણે પાઉં રાખી દેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ ભાજી અને બટર બે મિક્સ થઈ ગયું છે. હવે આપણે પાઉંને આવી રીતે કટિંગ કરીને વચ્ચેથી કટિંગ કરીને લઈ લીધેલા છે. તો આવી રીતે અંદર ઊંધા મૂકી અને એની અંદર આપણે મસાલો લગાવી દેવાનો છે અને બંને સાઈડથી સરસ મજાના શેકી લેવાના છે. બંને પાઉંને હું આવી રીતે મસાલો લગાવી દઉં છું. અને તમારે જેવા પાઉં ખાવા હોય એવા શેકવાના છે. મીડિયમ ખાવા હોય તો મીડિયમ, ને એકદમ કડક ખાવા હોય તો તમે થોડીક વાર વધારે રાખો તો પાઉં સરસ કડક પણ થઈ જાય છે. પણ ભાજી સાથે ખાવાના હોય એટલે બહુ કડક નહીં રાખવાના, થોડા સોફ્ટ જ સારા લાગશે.
અને આ ભાજીને તમે પરોઠા કે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો. તો સરસ આપણી પાઉંભાજી સુપર બની છે. હવે આપણા પાઉં અહીંયા શેકાઈ ગયા છે. આપણે એક પ્લેટની અંદર આ પાઉંને લઈ લઈશું. ત્યારબાદ આપણે સર્વિંગ કરી લેવાનું છે. હવે બીજા બધા જ પાઉં આપણે આવી રીતે શેકી લેવાના છે. જુઓ પાઉં પણ સરસ શેકાઈ ગયા છે અને જોઈ શકો છો આપણી ભાજી એકદમ સરસ કલર ને ઉપરથી તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. બટર નાખ્યું છે એટલે બહુ સરસ લાગી રહ્યું છે. હવે આપણે આવી રીતે એક સર્વિંગ પ્લેટની અંદર લઈ અને આપણે પાઉં અને ભાજીને સર્વ કરી લેવાની છે. એની ખુશ્બુ બહુ જ સરસ આવી રહેલી છે. બધાની અલગ અલગ રીત હોય છે પાઉંભાજી બનાવીને. કોઈ ડાયરેક્ટ વઘાર કરી લેતું હોય છે, કોઈ ઉપરથી વઘાર કરે છે, કોઈ ઉપરથી તડકો મારતું હોય છે. આપણને જે રીત ફાવે એનાથી બનાવી શકાય છે, પણ તમે આવી રીતે એક વખત બનાવીને ટ્રાય કરજો, બહુ જ સરસ ભાજી બનશે. તો તૈયાર છે આપણી પાઉંભાજી. તો આવા જ નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણે ભાજી લઈ લીધી છે, એની ઉપર બટર નાખ્યું છે. બટરવાળી પાઉંભાજી બહુ જ સારી લાગે છે અને લીલા ધાણા નાખી અને આપણે પાઉં સાથે અને સલાડ સાથે સર્વ કરવાના છીએ. તો તૈયાર છે આપણી પાઉંભાજી. લાગે છે ને જોરદાર સુપર, અને ટેસ્ટમાં પણ બેસ્ટ બની છે અને દેખાવમાં પણ જોરદાર બનેલી છે. તો ચાલો તમે પણ બનાવજો ને ટ્રાય કરજો. થેન્ક યુ.